ઘરમાં જેવા એન્ટર થયા છે ને એવું જ અમને દાદાની બહુ જ યાદ આવી રહી છે. જો તમારી વસ્તુ એમની એમ જ છે, દાદા નથી અમારી જોડે. એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:30. રેડી થઈ ગઈ છું શોપ ઉપરથી અત્યારે હું આવી ગઈ છું ઘરે, અને નિકેશ પણ કંપનીએથી ઘરે આવી ગયા છે. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ કપડવંજ મારા બાની ખબર કાઢવા માટે. અને હું, નેહા, મારી બેન, જે ઘણા લોકો કોમેન્ટ કરે છે, પણ ઘણી વખત કેવું થાય કે વ્લોગ લેવાનો ટાઈમ ના રહ્યો હોય, કદાચ એવા ટાઈમમાં મળ્યા હોય કે વ્લોગ શૂટ ના કરાય, એવું ઘણું બધું થતું હોય છે. બટ આજના વ્લોગમાં તમને જોવા મળશે. નિકેશ અત્યારે થઈ રહ્યા છે રેડી. આવું ઓકે, નિકેશ અત્યારે લાગે કપડાં ચેન્જ કરતા હશે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નિશિયો. જય શ્રી કૃષ્ણ બેટા. શું થયું મધિકાને? હાઈ થઈ ગઈ? કેમ નહીં હાઈ થઈ ગઈ? ના બતાવાય બેટા, આપણને હાઈ થઈ ને નહીં બતાવવાની. દીકુ તને દુખે છે? બહુ દુખે છે? આપણે ક્યાં જઈએ છીએ? ગામડે. કોના ગામડે? મમ્મીના ગામડે. અને નિશુ શું કહેતો તો, મમ્મી તે કેમ ડ્રેસ પહેરે? એમ તો શું પહેરવાનું હોય? શું પહેરું ગામડે? હા, કંઈ વાંધો નહીં. અત્યારે અમારા કોલ ઉપર કોલ ચાલુ છે. મમ્મી, અમે લોકો જઈને આવીએ. હા બરાબર. એ નીચે બેઠી ફોન પર ફોન ના કરે જઈશ. મમ્મી પપ્પા આવી ગયા એટલે ફોન કરું. બસ 2 જ મિનિટ બ્લોગ લઈ રહી છું. આવી જ છું, સીડી જ ઉતરું છું. ચાલો. ઉપર નીશો આવો. અમારા નીશુ ચશ્મામાં કેવો લાગે છે? એટલે તો નીશુ પહેરી દે તો બેટા, પહેરીને બતાવી તો ખરી નંબર. તું કહે છે નંબર આવી ગયા, નંબર વાળા ચશ્મા બતાવો તો ખરા. હા જ તો ખબર નહીં, 4 દિવસ થયા. અલી હા, અડધો ફોન તો જોતો નહીં બિચારો. હા, એમને એમ થોડી આયા. તું ફોન જોવો જ પેલું નિશિવ ચશ્મા પહેરીને બતાવી તો પહેલા. ચશ્મા જોઈને તને નહીં લાગતું પહેરે છે કમ્પ્લીટ? નહીં બેટા, આમ જો તો. આવે ખરા, એન બાના છે, એન પપ્પાના આવે ખરા. હા દેખાય છે નાની. નંબર તને આયા છે ને તું નાની પૂછે તો દેખાય છે. આ બાજુમાં એપ્રિલ ફૂલ બનાયા. બીજો નિકેશ લાગે બે ચશ્મા લાવ્યો છું. નહીં બેટા? એવરીબડી રેડી? સો ગાઈઝ, અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ કપડવંજ. યસ, એક્ચ્યુઅલી મને ખબર નથી, આ લોકો બોલે ત્યારે ખબર પડી કપડવંજ જઈ રહ્યા છે. હું નામ ભૂલી ગયો હતો. અને મારો નાસ્તો હું જોડે લઈને આવ્યો છું. મને ભૂખ લાગી હતી એટલે. ભૂંગળા. તમારી મેન સાસરી કહેવાય? યસ, મારી સાસરી કહેવાય, પણ બહુ ઓછા જઈએ છીએ અમે અમારી સાસરીમાં, કારણ કે અમારી સાસરી છે ને કેનાલે જાય છે, નજીકમાં છે. યસ, તો ભાઈ ખોટું કપડવંજ જવાની ક્યાં જરૂર એમ. પણ આજે છે ને અમારા બા થોડાક બીમાર છે એટલે એમની ખબર કાઢવા જઈ રહ્યા છીએ. સો ચલો જઈએ. ચલો બોલો જોગણી માત કી જય. જય શ્રી કૃષ્ણ. અલ્યા આઈ ગયા લોકો તો પાછળથી. જય શ્રી કૃષ્ણ. ગાડી પાછળ મૂકી દીધી? મેરે માતા. અચ્છા પેલા તો મેં કહ્યું છે ને. અચ્છા ચલો. જય શ્રી કૃષ્ણ કોઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બા તો બહુ કહી ગયા છો. જય શ્રી કૃષ્ણ પુઆ. એ મમ્મીને એ નિશિવ, આપણે ખબર છે બરોડા ગયા હતા, તને યાદ આવ્યું? આપણે બરોડા ગયા હતા જે કરવા માટે, હે ને? કોણ હતું ત્યાં ખબર છે? બાએ સાડી પહેરી હતી, તું ભૂલી ગયો? નાનું બાબુ હતું. હા, તું નાનું બાબુ આપણને મળ્યું તું. યાદ કર. યાદ આવ્યું ને? એ બા છે. તો પછી બા વિડીયોમાં હતા. બા હાથે છે. ના બા હા પણ આ બા હતા. બાને સંભળાઈને એટલે બીજા એટલે તો હેલો ગાઈઝ, જો અમે અત્યારે ઉપર આવ્યા છે. અમારું ઘર જે લોકોએ મારું શું કહેવાય વ્લોગ જોયો હશે ને એ લોકોને ખબર હશે. હવે અમે જઈશું પાછા ઉપર. નિશી વાળા નેહા તો જતા રહ્યા. હું બતાવું તમને ગાઈઝ ઉપર જઈ. અમે લોકો પાછા પહોંચી ગયા છે 3 વાર. ક્યાં ગયા? ટેંગ. નિશુ મજા આવી? કેસા લગા? રહેવું તારે અહીંયા? કેવું લાગ્યું? બહુ મજા આવી મને તો. સાચી જૂની યાદો તાજી થઈ ગઈ. આમ કહેવાય ને, એક્સપ્રેસ ના કરી શકે. નિશુ આપણે નથી વાંદરા વેળા કરવા. ઉતરી જાવ નીચે. ગાઈસ જુઓ, આ મારી ખડકી છે.
બરાબર. આમાર પેલું કહેવાય કપડવંજની શેરીઓ મોનબા આ ઓ. કારણ કે આવી શેરી હોય. જો શું કેવું નેહા? कैसा लग रहा है? दादू की याद आ रही है. चलो 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 ऊपर चलो. ટેરેસ જોવા આવું હોય તો નિશિવને ટેરેસ જોવા આવું છે. ऊपर पंखा चलता है, नीचे निशिव सोता है, सोते सोते भूख लगी. गाइस હું છે ને પહેલા વેકેશનમાં રહેવા આવતી ને તો ઉપરથી લઈને છેક નીચે સુધી કચરા પોતા, એકલું પોતા નહીં કચરા અને પોતા બે કરતી હતી. થાકી જતી હતી ગજબની. યસ વાહ વો દિન ભી ક્યા દિન થે. અલે આ તો તોડી નાખ્યું ને એટલે આખું ફળિયું દેખાય જો પાછળ હે ને. નિશિવ મજા આવી તને? ક્યાં હજી ઉપર ક્યાં જવું છે? બાબુ તો બરોડા છે. બાબુ અહીંયા થોડી છે. બરોડા. ગાઈઝ ગજબની ખુશી છે જે એક્સપ્રેસ જ ના કરી શકે એવી ખુશી છે. બરાબર. નિશિવ આ બાજુ બીજો. હા કેટલા વર્ષ થયા નેહા? 10 વર્ષ પછી આવી. અને હું આવી છું 2-3 વર્ષ પછી. પણ સાંજના ટાઈમે અમે લોકો ધાબે વધારે ટાઈમ ઊભા રહી શકીએ. ત્યાં આગળ છે ને સીડી મૂકવી પડે. સીડી નથી આપણી પાસે. કે તારે એની ઉપર જવું છે? ધાબુ નીચે આવી જશે તાર શરીર જોઈ. લોકો કોરોનામાં ગામડે જાય. આવું ગામડું હોય ને તો હોય બધા આવતા હોય ને તો મજા આવે. બહુ જ મજા આવે. ગાઈસ જો આ બધું છાપરાવાળા ઘર આમ જોઈને જ કંઈક અલગ જ લેવલની ખુશી લાગી રહી છે. બરાબર. ચલો નીચે જઈશું. થોડી વારમાં અમે લોકો પાછા ઘરે નીકળી જવાના છે. બટ બહુ જ મજા આવી. બહુ જ. અત્યારે અમે લોકો આવ્યા છે કપડવંજ અને બાની તબિયત થોડી વીક હતી ને એટલે એમની ખબર કાઢવા માટે આવ્યા છે. પણ ઘરમાં જેવા એન્ટર થયા છે ને એવું જ અમને દાદાની બહુ જ યાદ આવી રહી છે. જો તમારા જોડે પણ તમારા દાદા બા હોય અને ગામડે જવાનો ટાઈમ મળતો હોય, ગામડે જવાનો મોકો મળતો હોય, બરાબર ટાઈમ તો ના હોય, મોકો મળતો હોય ને તો ટાઈમ કાઢીને જઈ આવજો. અત્યારે અમને લોકોને જે ફીલ થાય છે ને એ બહુ જ અઘરું છે. એ દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે અહીંયા આગળ 2-5 રૂપિયાનો બરફ ખાતા હતા, તાળફળી ખાતા હતા, ગુલ્ફી ખાતા હતા અને દાદા બા સવારે ઉઠાડે પાણી ભરવા જવાનું. એ બધી મુમેન્ટ અત્યારે યાદ આવી રહી છે. બરાબર. અત્યારે અમે લોકો ટેરેસ પર આવ્યા છે. આ પાછળનો કંઈક આવું વ્યૂ છે જો તમને લોકોને હું બતાવું. અને એ જૂના દિવસો યાદ આવે છે. જૂના દિવસોની સાથે બધી વસ્તુ એમની એમ જ છે. દાદા નથી અમારી જોડે એટલે બહુ જ મિસ કરીએ છીએ. કોણે વાળ કાપ્યા? મુન્ની ફોઈને કાપી નાખ્યા. મુન્ની ફોઈને નામ દીધું. હવે ભૂલી ગયા. વાળ કેમ કાળા કેમ નહીં કરાવતી? બાના થોડી ખબર પડશે. મારે ડાઈ કરાવી દેવડાવ બા પગે લાગો બેટા. નીચે નમીન પગે લાગવાનું હોય. કેમ લગાય? અરે પોતા પકડા